જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો જોવો જીરું આને કહેવાય જીરું એટલે હું તમે જોવો આજે આપણે જીરું જોવા માટે આવ્યો ને સ્પેશિયલ ઘેર હોય તમે જોવો આ જીરામાં કંઈ ઘટે જ નહીં આ આખો ઘેર વિસ્તાર તમે જોવો આખો પટ્ટો બતાવી તમને હું આખું પછી તમને જીરામાં પાછું લઈ જાઉં તો આ રીતનો આખો ઘેડ વિસ્તાર છે અને આપણે વચમાં આવ્યા છે આપણે જીરું જોવા માટે જો આને જીરું કહેવાય જો આમ પારો દેખાતો બંધ થઈ જાય જો હમણાં જો આમ ટકાઈ ગયો પારો અને આ જીરું 12 મણ ઉપર થાય એમાં ગેરંટી આપણી કંઈ ઘટે જ નહીં હવે ભાઈની આડી મુલાકાત કરશું આપણે વચમાં જરાક વયા જાય જો આમ એકરકું જીરું છે ભાઈ આમાં કંઈ ઘટે જ નહીં આગળ આ ભાઈની મુલાકાત કરશું કયું ગામ કયો તાલુકો અને પછી તમને જીરાની બધી માહિતી આપશું જય ભારત ખેડૂત મિત્રો હવે આજે આપણે બતાવો જીરું પહેલાં એકવાર જીરાની મુલાકાત માટે આવ્યા તમને બધું કહીએ શું નામ છે ભાઈનું ગામ કયો તાલુકો કયો જિલ્લો કયો પેલા જીરું બતાવો આખું ભાઈ જીરું જો આને કહેવાય આમ ઘૂઘરા જેવું જીરું હો ભાઈ ભગવાનની ખૂબ દયા છે ટોપ જીરું છે હવે ભાઈ રામ 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 ભાઈ આપણું ગામ કયું આપણું ગામ નવા ગામ અંતરપુર તમારું નામ ભરતભાઈ શર્મા અને મોબાઈલ નંબર 63 518 79 59 હજી એકવાર બોલી જાઓ 63 518 79 59 હવે ભરતભાઈ બીજું તમને તાલુકો કયો લાગે આપણે માંગરોળ જિલ્લો જુનાગઢ બરોબર છે હવે આપણે આ જીરું કેટલા વીઘાનું જીરું છે 4 વીઘાનું 4 વીઘાનું જીરું છે બરોબર જોવો તમે ભાઈ આ જીરુંની વાવેતર તારીખ કઈ છે ભરતભાઈ 25/11 25/11/2024 આજ કેટલી તારીખ છે 2 આજ 2 તારીખ છે એટલે 12 ને કેટલા 60 દી 60 ને 5 6 દી બીજા 60 ને 2 68 દિવસ છે આ જીરાને ભાઈ 68 દી પૂરા થયા બરોબર છે હવે ભરતભાઈ આમાં પાણી કેટલા પાયા આપણે પાણી ઉગાડવામાં 3 પાણી ઉગ્યા પછી 1 પાણી ઉગાડવામાં 3 પાણી એ 9-10 દી પાછી થાય છે 12 દીમાં પછી ચોથું પાણી કેદી પાયું ચોથું પાણી 43 દિવસે 43 છેલ્લું પાણી પાઈ દીધું છેલ્લું પાણી 43 દિવસે બરોબર છે અને આમાં ખાતર પાયામાં કેવું નાખ્યું હતું 20-0-13 ને 12-32 હોલ પછી ઉપરથી બીજા ખાતરું કંઈ આપ્યા ને ઉપરથી આપેલું છે પાણીમાં ઝીંક સલ્ફર ને એવું બધું બરોબર છે અને આપણે આ પાણી મીઠું છે કે નબળું પાણી પીએ પાણી ટૂંકમાં ડેમનું પાણી આવે પાલર પાણી અમીપુર ડેમમાંથી મીઠું પાણી પીવો અમીપુર ડેમનું પાણી આવે સાંભળજો ભાઈ ડેમનું અમીપુર ડેમ એટલે નજીક થાય છે ભાઈ તમારે પાણી આવતી લાઈન આવતી ને અહીંયા અહીંયા છે 45 ફૂટ લાઈન નાખેલી છે 45 ફૂટ લાંબ ભાઈ નાખી છે અને અમીપુર ડેમનું પાણી જીરાય પીધું તમે જુઓ અમીપુરનું ડેમ એટલે આ સૌરાષ્ટ્રનો મોટામાં મોટો માટી ગામનો ડેમ છે અને આજુબાજુના લગભગ 17 થી 18 20 ગામને પાણી પૂરું કરે બરોબર ને ભરતભાઈ બરોબર અને મધુવંતીનું છે ગીરનું આપણું જે હાવજુના ફેરા છે હાવજુ આટા મારતા હોય એના પગના પંજાનું પાણી અહીં પૂગે બરાબર ને બરોબર એ ગીરનું પાણી આખું આવે મધુવંતીનું ઉબેરનું ઓજતનું આ બધું પાણી ભેગું મીઠું થાય અને આ ડેમ ભરાય અમીપુરનો અને આ અમીપુરના ડેમમાંથી આજુબાજુના 17 થી 20 ગામના ખેડૂતોને પાણી મળે બરાબર ને ભરતભાઈ બરોબર ટૂંકમાં કમાલ છે પાણીનો મીઠું પાણી છે ભાઈની મહેનત છે ભગવાનની કૃપા બરાબર દવા ક્યાંથી આપણે આવે દવા આપણે કોઈ લીધી શિવશક્તિ એગ્રો સેન્ટરમાંથી સંજયભાઈ પાસેથી દવા બધી સારી આવે દવા બધી સારી આપણે દવામાં તો કેટલી વખત દવા મારી છે દવા મારી 5-6 વખત થઈ ગઈ હોય 6 વખત હવે તમારા પાસે કેટલા વર્ષ દવા લ્યો છો છેલ્લા 5 વર્ષથી લઈએ દવાનું કામ સારું દવાનું કામ સારું જીરું હાલ વખતે ઘેર પૂગી ગયું ના પૂગી ગયું જીરું કોઈ દી બગડ્યું ના કદાચ થોડો ઘણો શરીરમાં આવ્યો કે આવ્યું નથી કોઈ દી નહીં નથી હાલ વખતે જીરું પૂગી ગયું ને હા હા તમારો મારો સંબંધ ક્યારે થયો ભરતભાઈ દવા ઉપર ફોન ઉપર જ એમ હા હું કેટલી વખત જીરું જોવા આવ્યો અહીંયા તમે 2-4 વાર આવી ગયો ને આ વખતે કેટલી વાર આવ્યો આ વખતે 1 વાર જ આવ્યા ને બરોબર છે આમ દવામાં તમને રિઝલ્ટ મળે ભલે હું આવું કે ન આવું તમે સંતોષ થાય ને મળે તમારે બીજા ખેડૂતને સંદેશો આપવો કે આપો હવે ના સંદેશોમાં તો એવું હોય કે ભાઈ જીરું વાવવું હોય તો બીવાનું નહીં હા બીજું તો તમારે રૂપિયા બનાવવું હોય તો જીરું વાવવું નકર ઘઉં વાવવું હા બસ પાણી પાયા રાખો પાણી પાયા રાખો દીધા કરો અને આને તમારા સિસ્ટમથી હાલો તો ભરતભાઈ કલેજ આવવાનો માણસ બીતો નથી ભાઈ જીરું આવી તો હાલ વખતે જીરું હોય ને આપણે જીરું હે બધું જીરું જ છે એમ એક જ મુદ્દાનો કાર્યક્રમ એક જ મુદ્દાનો કાર્યક્રમ કેટલું જીરું થાય ભરતભાઈ આ મને તો એવું લાગે કે 12-13 મણ જેવું થવું જોઈએ જો બતાવો ભાઈ આ 12 મણમાં કાંઈ નહીં ઘટે ભાઈ જીરું ભગવાનની કૃપાથી બહુ સારું છે અમે આના છે ને 60% પૂગી ગયા છે બરોબર છે 40% બાકી રહ્યું અમારું બધું કામ અમારે ધ્યાન ખાલી 2 ડોઝમાં દેવાનું છે હવે 2 રોજ ભાઈને તાકાતવર આપી દેવું ને ભાઈ એટલે ભગવાનની કૃપા જીરું ઘેરે પૂગી જાય અમારું જો આ દાણો જો ત્રીજો માળ બંધાઈ ગયો અહીંયા હવે આમાં અમે 000050 05234 1261 એવા અલગ અલગ ટોનિક આપવાના છે આને અને જીરું બનાવવાનું બરોબર જ ભાઈ બરોબર અને અમારું કામ ભાઈ કેવું છે જેમ સવારના પોરમાં તમે મંદિરે જાઓ અને તમે શ્રીફળ ખાવ હાકર ખાવ તુલસીના પાન ખાવ અને ગંગાજલ પીઓ
હવે તમને એ કહું, એ રીતની દવા આપણે આપી છે ભાઈને. જો ગંગાજળની અંદર તમે લેબોરેટરી કરાવો તો સલ્ફરનું ખૂબ માત્રામાં પ્રમાણ હોય. તુલસીનું પાન છે, એન્ટીબાયોટિક દવા છે. આપણે મંદિરમાં એ જ વસ્તુ હોય. ગંગાજળ હોય, તુલસીના પાન હોય, શ્રીફળ હોય, એમાં કાર્બોહાઈડ્રેટ હોય ને કાર્બન હોય, અને હાકરમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય, કાર્બોહાઈડ્રેટ હોય. આ બધી વસ્તુ ભેગી થાય એટલે તમારા શરીરમાં ગ્લુકોઝનો બાટલો બની જાય. ઋષિમુનિઓ પહેલાં આપણા હોશિયાર હતા કે આપણે માણસો બધા સમજે ને એટલે મંદિરમાં અહીંયા તુલસીના પાન રાખ્યા, ગંગાજળ રાખ્યું, અને આપણે સાકર ને શ્રીફળ રાખ્યું, તમારો ગ્લુકોઝનો બાટલો બની ગયો. એમ ભરતભાઈને વાલે વખતે આપણે ગ્લુકોઝના બાટલા ચડાવીએ, બરાબર ભરતભાઈને? બરોબર. તાકાતવાળી દવા આપીએ, ટૂંકમાં રિઝલ્ટમાં કંઈ ઘટે નહીં, બરાબર ભરતભાઈ? બરોબર. વાલે વખતે સારામાં સારા ફૂગનાશક, સારામાં સારી એન્ટીબાયોટિક દવા, સારામાં સારા ટોનિક આપણે આપ્યા છે. આમાં કંઈ ઘટે જ નહીં, બરાબર? સંતોષ દવાનો છે તમને? સંતોષ. હવે તમારું ગામ કેટલું થાય મારા ગામથી આગું? ગામ થતું લગભગ 60 કિલોમીટર. અમારા બેયની વચ્ચારે 60 કિલોમીટર અંતર છે. સાંભળજો, મારું ગામ કોયલી, ભાઈનું ગામ નવા ગામ, મારું તાલુકો વંથલી, ભાઈનો તાલુકો માંગરોળ, અમારો જિલ્લો બેને જુનાગઢ. પણ બે વચ્ચારે લગભગ 60 થી 65 કિલોમીટર અંતર છે, બરોબર? બરોબર. પણ એક વિશ્વાસ મને દવા લઈએ, બરોબર ભરતભાઈ? વિશ્વાસ ઉપર ચાલે ને ભાઈ. હે, વિશ્વાસ ઉપર. તમને સંતોષ ઘેરે પૂગી જાય ને જીરો આપણે? સંતોષ હોય તો ભાઈ નહીં આવતા હોય ને લેવા. તો વાંધો નહીં. સાંભળજો ભાઈ, આ કચ્છ છે, મોરબી છે, પોરબંદર છે, સુરેન્દ્રનગર છે, જુનાગઢ છે, શેઠ આપણા રાજસ્થાનની અંદર પાલી જિલ્લો છે, પછી આપણે પાકિસ્તાનની બોર્ડરમાંથી બલુચિસ્તાન છે. ત્યાંથી આપણા જે ફોલોવર સલાહ આપણી પાસે લે છે, એમાં કચ્છની અંદર 100 વીઘાના ખેડૂત આપણી સલાહ લે આપણી પાસેથી. 100 વીઘાનું જીરુભાઈ વાવ્યું છે. ભલે આપણે દવા પૂગી ન શકતા અહીંયા કચ્છની અંદર, પણ વાલક દવા લખી દઈએ આપણે. જીરુભાઈનું ટોપ જીરું કચ્છની અંદર 100 વીઘાને એક સાઈડે ઊભું છે. અને ગયા વખતે એક ખેડૂતને આપણે 100 વીઘાનું જીરું પૈકવું હતું આપણે મારા જ ગામની અંદર, કેશુભાઈ વડોદરાને. અને હજી જીરું બધું પડ્યું એની પાસે. કોઈ 100 વીઘાનું જીરું હતું, અને આ વખતે 100 વીઘાના ઘઉં છે એને. તો ભરતભાઈ સંદેશો તમે આપવો હોય તો આપો જીરાનું, બીજો કંઈ. જો ભાઈ આ જીરું આ રીતનું છે, અને 12 મણ ઉપર જીરું 100% થવાનું છે. આ તમારે જોવું હોય ને ભાઈ તો તમે ભરતભાઈનો ફોનનો કોન્ટેક્ટ કરજો, અને હજી એક નંબર બોલી જાઓ. 63 મારી વાત તમારે કંઈ માનવા નથી. આપણા ખેડૂત છે, આજ આપણો વૈજ્ઞાનિક છે, બરોબર છે? આ તમને માહિતી આપશે કઈ કઈ દવા મારી, ક્યારે મારી, કયું ખાતર નાખ્યું, કેટલા દે પાણી પાયું, ક્યાંથી ડોઝ આવ્યા, કઈ કઈ દવા મારી હતી, સંતોષ થયો કે નથી થયો. અને મને સર મારી ફોનમાં ઓનલાઈન હોય જ ભાઈ, બરોબર છે? તમને ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોને પ્રશ્ન થતો હોય કે 12 મણ ઉપર જીરું ન થાય, તમે ભાઈને ફરિયાદ કરજો, બરોબર ને? પ્રશ્ન કરજો જે કરવું હોય તમારે. તો ભરતભાઈ બીજું કઈ સંદેશો આપો તમે હવે? હું કહું એમ કહેવાય જીરું મોબાઈ એમ બધા હિંમતના ખેલ છે, બરાબર છે. ક્યાં તો આમ ને ક્યાં આમ. હા ભાઈ, આ છે ને જુગાર જેવું હોય, સાહસ કરવું પડે. અને 100% ભાઈ જીરું થાય. તમારી માટે ભગવાનની કૃપા હોય. આ વખતે વાતાવરણ તો બહુ સારું છે. આપણે ગયા વખતે વાતાવરણમાં ઘડીક તડકો, ઘડીક છાંયો, ઘડીક ઠંડી, ઘડીક તડકો, ઘડીક વાદળા, ઘડીક વરસાદ. બહુ સારું જીરું થયું. કેટલું થયું? 13 મણ થયું. પોર દવા ક્યાંથી આવતી હતી આપણે? આપણે આપણી પાસે પોર દવા આવતી ભાઈ વીઘે 13 મણ જીરું કર્યું. જો આ ભરતભાઈ કે સાચું હું કહું ખોટું? કેટલું થયું ભરતભાઈ? 13 મણ હજી પડ્યું જીરું. હજી પડ્યું પોરનું? હજી પડ્યું. એના આગલા વર્ષે કેટલું જીરું થયું આપણે? 14.5 મણ. સાંભળજો ભાઈ, 14.5 મણ જીરું આપણે ક્યાં દવા આવતી હતી અહીંયા? સાંભળજો, પેલા ગયા વખતે 2024 ભાઈને 13 મણ થયું, 2022-23 માં 14.5 મણ. આ ભાઈનું દવા બધી વીઘે 14.5 મણ. કેટલું? વીઘે 14.5 મણ. અને આને ગયા વખતે 13 મણ. આ વખતે કેટલું થાય? આ વખતે 12-13 મણ જેવું લાગે. સાંભળજો ભાઈ, વાલે વખતે દવા આપણે ભાઈને આપીએ ને આપણે દિલથી કામ કરીએ. આ ભરતભાઈ આપણે ભાઈની જેમ રાખીએ. અને મારા ખેતરમાં જે દવા મારું એ જ દવા ભરતભાઈ આપું. ભરતભાઈ બરોબર ને? રિઝલ્ટ મળે વાલે વખતે. આપણું એક જ કામ છે ભાઈ, ખેડૂત સંતોષ થવો છે, બરોબર ભરતભાઈ? ભરતભાઈ છે, રિઝલ્ટ ન મળે તો મને ફોન કરવા જોઈએ, મળે તો આજુબાજુના 50 ખેડૂત કહેવા જોઈએ સંજયભાઈ પાંચ કહું પડે કે ભાઈ આમાં મને બહુ નથી જાય. હા બરાબર છે. ફરિયાદ ભાઈ મારી અમુક જગ્યાએ ભૂલ હોય. તમે હોટલમાં જમવા જાઓ, દાળ ભાત શાક રોટલી સંભારો ખાતા હોય, ક્યાંક દાળ ભાતની ભૂલ હોય, તમે કહેવાય ભાઈ દાળ ભાત તમારા નબળા આવે છે. તો મારી કઈ યુટ્યુબમાં ભૂલ હોય, દવામાં ભૂલ, ભરતભાઈ મને કહી દે તારે સંજયભાઈ તારી આ ભૂલ છે. અને એ મારે સ્વીકારવી પડે ભાઈ કે મારી ભૂલ છે. આપણી ભૂલ સ્વીકારો તો જ તમને ખબર પડે ને ભરતભાઈ? આપણે શીખવાનું છે, આપણે આગળ જવાનું. તમારે કોઈ પણ ધંધામાં, કોઈ પણ ફિલ્ડમાં જો તમારે આગળ જવું હોય મિત્રો, તમારી પ્રત્યે પ્રેમ હોવો જોઈએ, બરાબર ને? અંદરથી ભાવ હોવો જોઈએ, તો જ તમને એનું પરિણામ મળે. ભરતભાઈ કયો બીજું કાંઈ? ના બીજું કઈ નહીં. હજી આપણે જોવા જવું હજી આગળ જીરા છે. આ બતાવો, જો ઘેડ વિસ્તાર આખો અમારો છે. આ માં ખોડિયારમાંનું મંદિર છે. મિત્તી ગામ ને પાથરોડ ગામ ને ભાઈ વાથરોડ ગામ, મિત્તી ગામ, નવા ગામ વચ્ચે જો રહ્યું બધા છે. જો આ ખોડિયારમાંનું મંદિર છે, અને 5 તારીખે ખોડિયાર જયંતિ છે. તો બધાય ભાવિ ભક્તો ખોડિયારમાં દર્શન કરવા તમે આવજો નહીં, બરોબર છે? તારે જાહેર આમંત્રણ છે. અને આ 24 કલાક અન્નક્ષેત્ર ચાલુ રહે અહીંયા માતાજીનું. ચા પાણી ચાલુ જ હોય. અને કોઈ માણસ ભૂખ્યો જાય તમે રોટલો ત્યાં મળી જાય. જો ખોડિયારમાંનું મંદિર ધજા દેખાય તમને, જો રાય સામે. ત્યાં આ ભરતભાઈની આખી ટીમ સેવા કરતી હોય. નવા ગામવાળા, પાથરોડવાળા, મિત્તીવાળા, આજુબાજુના ગામમાં તમામ છોકરા આવી અને માતાજીના આશીર્વાદ લે છે. અને ભાઈ તમે માતાજી સેવા પણ થાય, તમારે સેવા કરવી પડે, બરોબર ભરતભાઈ? તો આ બધું આપણે વિસ્તાર બતાવી ભાઈ જીરું આખે. જો આ 12 મણ ઉપર જીરું થાય, 13-14 મણ જીરું થવાનું છે, મને 100% વિશ્વાસ છે, બરોબર? છતાંય તમને કોઈ ફોલ્ટ આવે તો ભરતભાઈને ફોન કરજો, મને ફોન કરજો. આપણો નંબર એમાં છે, ભરતભાઈ નંબર આપણા આપ્યા છે. જય હિન્દ, જય ભારત.